હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આદિત્ય દુનિયા. તો આજે અમે જઈ રહ્યા છે, ક્યાં જઈ રહ્યા છે હમણાં નહીં કહું, એ પછી જ્યારે જઈશું ને ત્યારે કહીશ. તો ઇટ વોઝ માય ફર્સ્ટ ટ્રાવેલ બ્લોગ. તો છેલ્લે સુધી જોજો, અમુક અમુક પાર્ટમાં આવશે વિડીયોઝ. તો મળીએ આગળ. અમારી ટ્રીપ એકચ્યુઅલી છે મહારાષ્ટ્રમાં, શિરડી, નાશિક, ત્રંબકેશ્વર એ બાજુ. અને સૌથી પહેલાં રસ્તામાં આવશે ગીરાધોધ અને પછી સાપુતારા. પણ થોડી ભૂખ લાગીને એટલે ઊભા રહ્યા જલારામ ખમણ હાઉસમાં થોડો ઘણો નાસ્તો કરવા માટે. અમે ચીખલીના પ્રખ્યાત ખમણ સાપુતારા જતા વચ્ચે આવે છે, ત્યાં ઊભા છીએ. મારા પપ્પાના બેવનું ઈડળા ફેવરેટ છે ને, મમ્મી નહીં ભાવતા બહુ. ફર્સ્ટ ટાઈમ બાપ દીકરો બંને બ્લોગમાં આવેલા છે. પહેલો બ્લોગ છે ને થોડું હેઝિટેશન થાય. કોણ હતા ને? અમને અમને કઈ ના હતા. સરસ લાગે. આગળ મળીએ ત્યારે. ચાલો મળીએ હવે સાપુતારા હિલ્સમાં. અમે પહોંચી ગયા છે અમારા ફર્સ્ટ ડેસ્ટિનેશન ગીરાધોધ. અને જો ચોમાસાનો ટાઈમ હોય અને તમે જો એ બાજુ વિઝિટ કરતા હોય તો સાપુતારા પહેલાં જ આવે છે આ ગીરાધોધ. ત્યાં જરૂરથી જજો. બહુ જ સરસ આનંદ આવી જાય ને તેવી જગ્યા છે, તમને ખૂબ મજા આવશે. તો આયા છે પહેલા આપણે ગીરાધોધ. ચલો જઈએ આગળ. હું આગળ ગયો. કેવું મસ્ત લાગે ને એકદમ. પપ્પાને એવી શૂટ કરતા ધીરે ધીરે મેં શીખવાડી દીધી. તો એમ જઈએ. કેટલું મસ્ત વાતાવરણ લાગે છે. આ છે ગીરાધોધ. આ બાજુના હશે એ લોકોને કદાચ આઈડિયા હશે મોટા ભાગે. તો આ છે અમારું ફર્સ્ટ ડેસ્ટિનેશન. જેમ આપણે કીધું હતું કે 3 થી 4 ડેસ્ટિનેશન. એની બાજુ તો જો કેટલું સરસ છે. આ આપણો ટ્રાવેલ બ્લોગ છે, ટુરિસ્ટ ગાઈડ નથી, તો તમને ડિટ્ટો ટુ ડિટ્ટો કદાચ સમજાવતા ના ફાવે. તો આપણે હવે ગીરાધોધ ફરી લઈએ, થોડો ઘણો બતાવી દઉં, પછી જઈશું આપણે નેક્સ્ટ તરફ. ઓકે, જે આપણું સેકન્ડ ડેસ્ટિનેશન છે. ચાલ. બહુ સારું લાગે છે. થોડું મોટેથી બોલો તો સંભળાય ને. બહુ સારું લાગે છે. શરમાયા. અમે જરા ફર્સ્ટ ટાઈમ છે એટલે શરમાઈએ. શું ફર્સ્ટ ટાઈમ છે એટલે એવું લાગે. અચ્છા, તમારે જેટલી પ્રેક્ટિસ નથી અમને. મોઢા ઉપર સ્મિત તો જો તમે. હા, પણ અમારે સ્મિત બહુ છે. ચોમાસું આવે તો હિલ સ્ટેશનમાં જરૂરથી જજો, કારણ કે ફરવાની કંઈક મજા જ અલગ આવે છે. તો હવે અમે ઓન ધ વે છીએ સાપુતારા. 2-3 વરસાદ પડે ને પછી સુરતના લોકો સાપુતારા જરૂર જતા હોય છે. તો તમે પણ જો સાપુતારા હજુ સુધી ના આવ્યા હોય ને તો જજો, બહુ મજા આવશે. સાપુતારા તો અમારે તો ઓન ધ વે હતું, અમારે હોલ્ડ નહોતો ત્યાં. અને આ સાપુતારામાં જુઓ તમે, મોસ્ટલી ટ્રાફિક હોય જ છે જ્યારે બી આવો ત્યારે. સાપુતારા ક્રોસ કરી હદગઢ થઈ અમે મહારાષ્ટ્રમાં પહોંચી ગયા છે. અને હવે અમે ઓન ધ વે છે શિરડી. क्लाइमैक्स अभी बाकी है. અમે આ શેરડી માટે નીકળ્યા પેલું ગીરાધોધ પતાઈને, અને ખબર નહીં કયા રસ્તે ચડી ગયા છે. છેલ્લા 1.5 કલાકથી આ ગૂગલમાં વાયા ગોતા કહીએ છે. અને ગરમીનો માહોલ છે. તો તમે લોકો જ્યારે બી શેરડી આવો એક રસ્તો વ્યવસ્થિત જોઈને આવજો, અને બને ત્યાં સુધી મેઇન હાઈવે પરથી જ આવવાની ટ્રાય કરજો. બાકી આ ગોથા ખાઈને થાકી જશો ને ક્યારે મંદિરે પહોંચશો એ ભગવાન જાણે. સરસ મજાનું વાક્ય મારી મમ્મીએ શોધ્યું છે ગૂગલે મળ્યા ગોથા, અને સાચી જ એવું છે. સારું કંઈ આવતું જ નથી.
1.5-2 કલાકથી એક ને એક જગ્યાએ બસ ડૂચુક 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 એક ને એક જગ્યાએ બસ ડૂચુક 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 થઈ જશે. તો ગૂગલના ગોથા ના ખાવા હોય તો મનથી થોડુંક કંઈક વિચારીને આગળ વધજો. તો અમે એ ગૂગલના ગોથાવાળા રસ્તેથી શેરડી પહોંચી ગયા છે. ફ્રેન્ડ્સ, રસ્તો જોતા પહેલાં ગૂગલમાં જુઓ તો ધ્યાન રાખો, બિકોઝ ગૂગલ તો સાચું છે બટ એટલા બધા રસ્તા બતાવે છે ને એમાં કદાચ કંઈ કન્ફ્યુઝન થઈ જાય ને તો હેરાન થઈ જવાય છે. તો ફાઇનલી બપોરે અરાઉન્ડ 2 વાગે આસપાસ અમે શેરડી પહોંચી ગયા. તો પહેલાં ગયા ગીરાધોધ અરાઉન્ડ અડધો કલાક મજા કરી. પછી સાપુતારા તો રસ્તામાં આવી ગયું અને ડાયરેક્ટ શેરડી. આગળ બી હજુ 4 જગ્યાએ જવાના છે પણ જેમ આગળ જઈશું ને એમ હું તમને કહીશ. તો અત્યારે જોઈએ છે હવે લંચ પછી શું કરવું. અત્યારે લંચ કરવા બેઠા છે, હોટલમાં ચેક ઇન કરી લીધું છે અને દર્શન એવું કરી અને પછી આગળ કંઈક વિચારીએ. જ્યાં જઈશ તમને લઈ જઈશ. ચાલો મળીએ આગળ. લંચ કર્યા પછી શિરડી સાંઈબાબાના દર્શન કરી લીધા અને ત્યાં ફોન એલાવ હોતા નથી એટલે મેં કંઈ પણ શૂટ કર્યું નથી. હવે શિરડીથી 1.5-2 કલાકનો રસ્તો છે શનિ શિંગણાપુર, શનિદેવનું મંદિર છે. તો અમે ત્યાં પહોંચી ગયા છે. બોલો ઓમ શમ શનિશ્ચરાય નમઃ. તો ઘરે બેઠા તમે પણ શનિદેવના દર્શન કરી લો. જો તમારે ઘરે પ્રસાદ લઈ જવો હોય તો પ્રસાદ કાઉન્ટર પર છે, ત્યાંથી તમે પ્રસાદ લઈ શકો છો, ડોનેશન લખાવી શકો છો, જેવી તમારી ઈચ્છા. અને અહીંયા એક નવગ્રહનું મંદિર બનાવેલું છે જે આપણા નવગ્રહ છે બધા, તો એના પણ દર્શન કરી લઈએ. તો શનિદેવના મંદિરમાં દર્શન કરીને મન એકદમ પ્રફુલ્લિત અને બહુ જ આનંદમય થઈ જશે. તો શિરડી આવો તો શનિદેવના મંદિરે દર્શન કરવા જરૂરથી આવજો. શનિ શિંગણાપુરમાં શનિદેવનું મંદિર તો ખૂબ જ સરસ અને ડિવાઇન વાઇબ આપે એવું છે, પરંતુ શિરડીથી શનિ શિંગણાપુર વચ્ચેનો જે રસ્તો છે એ એકદમ ખરાબ છે. તો બને ત્યાં સુધી તમે અર્લી મોર્નિંગ કે આફ્ટરનૂન સુધી અહીંયા દર્શન કરી જજો. સાંજ કે રાતના સમયે ટ્રાવેલિંગ કરવાનું ટાળજો, કારણ કે તમે ખોટા હેરાન થશો. તો આપણા ગ્રહ મંડળના 9 ગ્રહનું મંદિર છે. સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ. જો તમે જ્યોતિષશાસ્ત્રમાં માનતા હોય ને અને થોડા સ્પિરિચ્યુઅલ ધાર્મિક હોય તો આ જે 9 ગ્રહ છે ને એની આપણા જીવન પર સારી અને ખરાબ દરેક રીતની અસરો પડતી હોય છે. શનિદેવને કર્મફલદાતા પણ કહેવામાં આવે છે, જે સૂર્યદેવ અને છાયા માતાના પુત્ર છે. ઓમ નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભુતમ તમ નમામિ શનૈશ્ચરમ. તો અમારો આજનો દિવસ અહીંયા ફિનિશ થાય છે. હવે ડિનર કરી અને સૂઈ જશું. કાલે સવારે અમે ઘણી બધી જગ્યાએ જવાના છીએ, પણ એના માટે તમારે નેક્સ્ટ વિડીયોની થોડી રાહ જોવી પડશે. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આદિકી દુનિયા. તો કાલે આપણે ગયા હતા ઘંટ વગાડતા શોટ.